હજી એસઆઈટી હજી પૂછપરછ કરે છે. એક આરોપી તો બહાર રખડે છે, એના તો કોર્ટમાં જામીન અરજી આગોતરા મૂકેલા છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જે ઘટના બને છે તો તાત્કાલિક એનો નિર્ણય તાત્કાલિક નિર્ણય આવે, બરાબર. એમાં મહેનત સરકારે કરવાની હોય, સરકાર ઓર્ડર કરે ને ભાઈ. પણ એમ નથી તો તમે જે રીતની તમે જે ચિરાગભાઈ વાત કરો છો એ મારી વાત તમે જે રીતની વાત કરો છો તદ્દન ખોટી વાત હું નથી માનતો. મારો પ્રશ્ન છે ધોકાનો કે પરસોત્તમભાઈ સોલંકીએ જે ધોકાની વાત કરી છે એ ધોકા ઉલાળવાની વાત કેમ કરી અને કોના માટે કરી? મારો પ્રશ્ન એ નથી. જો કાયદા ઉપર જો ખરેખર કાયદા ઉપર ભરોસો હોય તો કાયદાનું કામ કરતું હોય ને તો જયરાજ અંદર ગયો હોય, નકર જયરાજ અંદર જાય નહીં. પણ કહેવાનો મારો મતલબ એવો છે ચિરાગભાઈ કે તમે જે વાત કહો છો કે માયાભાઈની વાતને હું તદ્દન વખોડું છું. આપણે લાઈવ ડિબેટમાં બેઠા છીએ તો તમે મને એમ કહો કે એને કયો અપશબ્દ વાપર્યો. એ આપણે પરસોત્તમભાઈ સોલંકીએ તો ધોકા ઉલાળવાની વાત કરી, એ તો કોઈ વ્યાજબી વાત નથી. વ્યાજબી વાત હોય તો મને એમ કહી દો કે વ્યાજબી વાત છે. એને કોઈ વ્યાજબી વાત તો કરી નથી, પણ એને જે મેસેજ સમાજની અંદર વાયરલ કર્યો છે આનેથી સમાજને કેટલું નુકસાન થાય છે. સંવિધાનને તમે માનો છો તો હું એમ માનું છું, હું સંવિધાનને નથી માનતો અને ભાગવત ગીતા નહીં માનું છું. પણ કહેવાનો મતલબ એ છે કે જો સંવિધાનને અને ભાગવત ગીતાને તમે માનતા હો તો મારો ખાલી તમને એટલો જ પ્રશ્ન છે. તમે એમ કહો છો કે માયાભાઈએ જે નિવેદન આપ્યું એને હું વખોડું છું, એ વાત તદ્દન ખોટી છે. હા, એને ખોટું બોલ્યો હોત અને એને કઈ એવું નિવેદન આપ્યું હોત તો અમે એને વખોડ. પ્રશ્ન અમારો આહિર સેના ગુજરાતનો પ્રશ્ન એટલો જ છે કે પરસોત્તમભાઈ સોલંકી કે જે રાજ્ય કક્ષાના જે લેવલના મંત્રી, સમાજના આગેવાન, 18 સમાજને હારે રાખીને ચાલવાની વાતો કરવા વાળા આ વ્યક્તિના મતે આ શબ્દો કેટલાક અંશે યોગ્ય છે? આ શબ્દો બોલવાથી સમાજમાં શું કઈ સારી અસર થવાની છે? કાલ સવારે નાનો માણસ મત રોડે નીકળશે, ભાઈએ કીધું ધોકા ઉપાડો, અને આ બાલદિયા ઉપર જે હુમલો થયો છે એની એચઆઈટી ની રચના થઈ. પોલીસ ખાતાએ સારું એવું કામ કર્યું છે. ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં જયરાજ આહિર છે તો એને અરેસ્ટ કરી અને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે મોકલી દીધો. તો આ બધું પત્યા પછી શું નિવેદન આપવાની જરૂર પડી છે? અને ધોકા ઉલાળવાની વાત કરવાની શું જરૂર પડી છે? અને જો ધોકા ઉલાળવાની વાત કરતા હોય, ન્યાયની વાત કરતા હોય તો હમણાં જ તો ઓલું વિહાળિયા કયું ગામ છે ત્યાં ઓલા ખેડૂતોને પકડીને અંદર નાખી દીધા ન્યાય અપાવવા. 70 વર્ષની માવડીઓના હાથ પગ ભાંગી નાખવાની અંદર ઓલા નિરમા ફેક્ટરી આંદોલનમાં. તો ત્યારે ન્યાયની વાત કરવા વાળા ક્યાં ગયા ભાઈ? ત્યારે સંવિધાન કઈ નતું.